કોઈ કારણોસર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે અને ખરેખર જોવા જઈએ તો લોકશાહીનું આ દમન થઈ રહ્યું છે અને સરમુખત્યારશાહીનું આ વરવું રૂપ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને આ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવા માટે રાજકીય હાઠા બનીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેની સામે કોંગ્રેસે જે ઉમેદવારોના ફોર્મો ભરેલા તેમાં એ લોકોની અણસમજ અને અનાવડતના હિસાબે એ લોકો સમયસર મેન્ટેન રજૂ ન કરી શક્યા હતા। नमस्कार दर्शक मित्रों, आप निहाळ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉस में संचालित नवसारी लाइव અને झटपट न्यूज। शैलेषभाई, आखी घटना શું છે? અમારા પ્રમુખ અને કન્વીનર ગણદેવી નગરપાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। 3 વાગ્યાને 10 મિનિટ સુધી એમણે એમના ફોર્મ જે ચૂંટણી અધિકારી એટલે કે પ્રાંત અધિકારીની ઓફિસમાં ફોર્મ ફિલઅપ કરી રહ્યા હતા। એ સમયે 3 વાગ્યાને 10 મિનિટનો સમય થઈ ગયો હતો। ત્યારબાદ એમણે ફોર્મ ફિલઅપ કરીને ફોર્મ મેન્ડેટ રજૂ કરવા માટે એમણે ગયા, પરંતુ 3 વાગ્યાનો સમય ઓવર થઈ ગયો હોય એવું જણાવી મેન્ડેટનો અસ્વીકાર કરવામાં આવ્યો અને કહ્યું કે 3 વાગ્યા બાદ અમે મેન્ડેટ લઈ શકતા નથી। પરંતુ અમારા જે પ્રમુખ અને કન્વીનર એ તો 3 વાગ્યાને 3:10 સુધી તો ત્યાં ફોર્મ ભરવાની જે પ્રક્રિયાઓ હતી એમાં બિઝી હતા। ત્યારે એ ફોર્મ મેન્ડેટ કેવી રીતે આપવા માટે જાય? 3:10 જ્યારે મેન્ડેટ એમના જ પ્રિમાઇસીસમાં હોવા છતાં પણ અસ્વીકાર કરીને કોઈ કારણોસર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે અને ખરેખર જોવા જઈએ તો લોકશાહીનું આ દમન થઈ રહ્યું છે અને સરમુખત્યારશાહીનું આ વરવું રૂપ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીને આ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવા માટે રાજકીય હાઠા બનીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। કારણ કે કોંગ્રેસ પાર્ટી આ સમયે સારી કન્ડિશનમાં છે। લોકો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મત આપવા જઈ રહ્યા હતા અને ગુજરાતના પારડીવાલા અને જસ્ટિસ વોરાના 2021ના એક જજમેન્ટ મુજબ એમણે જણાવ્યું, ગાઈડલાઈન આપી છે કે લોકશાહીના હિતમાં ચૂંટણી અધિકારીએ આ નિર્ણય લેવો જોઈએ। રિપ્રેઝન્ટેશન એક્ટ ઓફ 1950 ની 33 કલમ મુજબ આ સ્કૂટીની સમયે પણ મેન્ડેટ લઈ શકાય અને મેન્ડેટ ફોર્મ ભરતી વખતે જ રજૂ કરવું એવી કોઈ જોગવાઈ નથી। ત્યારે આ નિર્ણયને અમે હાઈકોર્ટમાં પડકારીશું। અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ જોડે પણ વાત થઈ છે અને ખરેખર આ લોકશાહીનું ખરેખર હનન થઈ રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જ નહીં, આ અનેક લોકો સાથે અન્યાય, આમ જનતા સાથે અન્યાય કરીને ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી હોય, પૈસાનું જોર હોય, સત્તાનું જોર હોય, દરેક જગ્યાએ એમનો દરેક સત્તાનો દુરુપયોગ કરીને સત્તા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ લોકશાહીનું હનન છે અને દેશ માટે આવનારા સમયમાં ખૂબ જ ખતરારૂપ છે। વાત જો કરવામાં આવે તો નોર્મલી એવું હોય કે મેન્ડેટ ના આપો તો સીધા સીધા અપક્ષમાં જાય, અપક્ષ તરીકે એમના ફોર્મ સ્વીકારવામાં આવે, પણ જો કે ટેકેદારોને દરખાસ્ત કરનાર પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। તો શા માટે આટલા દિવસ સુધી બેસી રહેવામાં આવ્યું, લડત ના આપવામાં આવી? તમે કહો છો એ પ્રમાણે કે તમારી આંખો જોઈને પણ એવું લાગે છે ઊંઘ પૂરી નથી થઈ, તો શા માટે પાછળ પડ્યા? અને તમે જે પ્રમાણે જાણો છો કે હું પણ જાણું છું કે જ્યારે મતદાન કરવાનું હોય છે ત્યારે મતદાન કરતી વખતે આપણે પ્રિમાઇસીસની અંદર પહોંચી ગયા હોય, સમય જે માની લો 6 વાગ્યાનો સમય છે, 6 વાગે મતદાન પૂર્ણ થવાનું છે, તો 6 વાગ્યાના સમય સુધીમાં જ્યારે ઓલરેડી લોકો આવી ચૂક્યા હોય, ગેટ બંધ કરવામાં આવે, ત્યાર પછીથી ભલે ને 8 વાગતા હોય કે 9 વાગતા હોય એમના જે ખરા મતો લેવામાં આવે છે, તો તે જ પ્રમાણે તમે કહો છો કે જ્યારે તમારા પ્રમુખ જે ખરા અહીંયા હાજર હતા, પ્રિમાઇસીસમાં હતા, તો મેન્ડેટ શા માટે સ્વીકારવામાં ના આવ્યા? છેલ્લું જે ફોર્મ હતું એ 14:55 સ્વીકાર કરવામાં આવ્યો, 2:55 અને એનો સમય પણ અંદર નોટેડ થયો છે। એનું ટોકન પણ લેવાઈ ગયું છે અમારું। જ્યારે ટોકન લેવાઈ જાય એમની પ્રિમાઇસીસમાં જ્યારે આપણે પહોંચી જઈએ ત્યારે મેન્ડેટ લેવાની ફરજ ચૂંટણી અધિકારીની હોવી જોઈએ। 5 મિનિટ કે 10 મિનિટ એમની પ્રિમાઇસીસમાં હોય તો મેન્ડેટ લઈ લેવા જોઈએ, પરંતુ એ મેન્ડેટ ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય ઈશારાથી કે રાજકીય દબાણમાં આવીને લેવામાં નથી આવ્યા અને લોકશાહીને ધબ્બો લાગે એવું ડિસિઝન એમણે એવો નિર્ણય આજે કર્યો છે। એક તો પહેલા મહેનત કરીને ઉમેદવાર શોધ્યા પછી એમના ફોર્મ ભરાવ્યા પછી મેન્ડેટ આપવાની પ્રક્રિયા કરવી, અને નવસારીમાં પણ 2 લોકો જે ખરા ફોર્મ નથી ભરી શક્યા, 52માંથી 2 આપી દીધી, ગણદેવીમાં 18 આપી દીધી। ગણદેવીમાં
જે પરિસ્થિતિ છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે રીતે ઇલેક્શન લડવાની નીતિઓ અપનાવી છે એ ખૂબ જ લોકશાહીને હદ વટાવી જાય એવી નીતિઓ છે. અમારે ત્યાં ચીખલી હોય, વાંસદા હોય, ખેરગામ હોય કે નવસારી હોય, એમાં ઢાક ધમકીઓનું રાજકારણ કરવામાં આવે છે. અમારા કેટલાક આગેવાનોની ધંધા ઉપર પણ રેડ પાડવામાં આવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમે તમારા ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લો, નહીં તો તમારા ધંધાને શું અસર થશે એ અમે જોઈ લઈશું. ત્યારે આવી ધમકીઓ, આવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે અને એની સામે અમારે જે લડાઈ આપવાની છે એ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ક્યાંય અમે પાછળ પડવાના નથી. લોકો અમારી સાથે છે, અમે વગર ડરીએ અમે લડાઈ લડવાના છે અને કોર્ટમાં પણ એમને પડકારશું. શું ડિસિઝન આવ્યું? કેટલા ફોર્મ રદ થવાની વાતો ચાલી રહી છે અને હવે પછીની તમારી નીતિ રીત શું રહેશે? ગણદેવીના બધા જ ફોર્મ રદ કરવાની ડિસિઝન ચૂંટણી અધિકારીએ લઈ લીધું છે અને એની સામે અમે હાઈકોર્ટમાં એમને પડકારીશું, ઇલેક્શનને પણ પડકારીશું અને સ્ટે માંગવાના પ્રયત્ન કરીશું. સ્ટે માંગીશું હાઈકોર્ટમાં અને જે ગાઈડલાઈન છે એ મુજબ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવશું. હાઈકોર્ટમાં પિટિશન દાખલ થશે, સ્ટે લાવવાની વાતો થશે. હાલ તો ગણદેવી નગરપાલિકા જે ખરી એ ગણદેવી નગરપાલિકાની અંદર કોંગ્રેસના તમામે તમામ ઉમેદવારો જે ખરા એમના ફોર્મ રદબાતલ થયા છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવી દીધો છે. જો કે સીધા આક્ષેપો, જી હા, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા સીધા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ધાક ધમકી અને એકશાહી ચલાવી અને લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે અને માટે જ કરી ગણદેવી નગરપાલિકાની ચૂંટણી હવે નિરસ્ત થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીએ પછી શૈલેષભાઈના કીધા મુજબ એ ધાક ધમકી હોય, એકહથ્થું શાસન હોય, સત્તાનો દુરુપયોગ હોય, પણ તમામ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદબાતલ થયા છે અને ભાજપે ભગવો લહેરાવી દીધો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને પ્રાણલાલભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રાણલાલભાઈ, આખી ઘટના વિશે તમારું મંતવ્ય શું છે? તમે શું કહેવા માંગશો અને આ ઘટનાને તમારા શબ્દોમાં કઈ રીતે તમે વધાવશો કે વખોડશો? ગણદેવી નગરપાલિકાની હાલે ચૂંટણી ચાલી રહી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારોના ફોર્મો ભરાયા છે. તેની સામે કોંગ્રેસે જે ઉમેદવારોના ફોર્મો ભરેલા તેમાં એ લોકોની અણસમજ અને અનાવડતના હિસાબે એ લોકો સમયસર મેન્ટેન રજૂ ન કરી શક્યા હતા. આજે જે ફોર્મ ચકાસણીનો દિવસ ચાલી રહ્યો છે, લગભગ 3 કરોડના ચકાસણી થઈ ગઈ છે. એની સામે જે એ લોકો સમયસર રજૂઆત ન કરવાના હિસાબે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે અને આગામી દિવસોમાં જે અપક્ષ 4 વોર્ડમાં છે તે પણ અમે આવતીકાલ સુધી લગભગ અમે ફોર્મ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખેંચશે અને સમરસ નગરપાલિકા બને એવી અમારી આશા છે. એટલે પ્રાણલભાઈ બીજેપીમાં પ્રાણ ફૂકી દીધે વાત તો પાકી ને પાકી કારણ કે ભારતીય જનતા પાર્ટી ગણદેવી જનતાનો વિશ્વાસ છે અને વિકાસ ગણદેવી નગરપાલિકામાં થયો છે. હું જ્યારે પ્રમુખ હતો પછી જે અમારા ભાવેશભાઈ હતા, અમે ખંભે મિલાવીને ગણદેવી નગરને સુંદર અને સ્વચ્છ ગણદેવી બનાવ્યું છે. એના હિસાબે લોકોને આ કુદરતી એક ચાન્સ એવો મળ્યો કે ચાલો કે અમે લડવું નથી, સમરસ સાથે એક થઈને ગામ એક થઈને આગળ લડવું નથી. વાત ખોટી, ફોર્મ તો ભરાયા હતા, તમે મેન્ડેટ નહીં પહોંચવા દીધા એ વસ્તુ અલગ છે. એટલે એ વાત તો ખોટી કે ભાઈ સમરસ બનાવીએ. તમારી સામે કોંગ્રેસે ઉમેદવારો તો ઉભા રાખ્યા જ હતા, બરાબર, એ વસ્તુ અલગ છે અને જે પ્રમાણે સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાઈ સત્તાનો દુરુપયોગ કરીને કે ભાઈ અધિકારીની ઉપર દાગ દબાણ લાવીને ત્યાં સુધી કે શૈલેષભાઈનું તો કેવું એમ છે કે તમે એમના ઉમેદવારોના ધંધાની ઉપર રેટ પડાવો છો, તે વિશે શું જણાવશો? તદ્દન ખોટી વાત છે શૈલેષભાઈની. અમે કોઈ આ કાયદાનું કામ કરતા હોય, ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ નેગેટિવ વિચારતી જ નથી. અમે તો વર્ષોથી ખેલદિલીથી ચૂંટણી લડવા હોઈએ છીએ. આજે બી સામે હોત તો અમે ચૂંટણી લડત. આ ખોટા જે આક્ષેપો છે એ સારા નથી. આ જીતનો શ્રેય કોને આપશો? કારણ કે તમે તો જીત થઈ ગઈ, તમે તો કહી દીધું કે ભાઈ 3 વોર્ડનું તો ક્લિયર થઈ ગયું, બરાબર, કુલ 6 વોર્ડ છે, તમારી પાર્ટી તો સત્તામાં આવવાની એ વાત તો કન્ફર્મ જ છે. 18 ફોર્મ કોંગ્રેસના જે ખરા રદ થયા છે. અપક્ષની તમે પરિસ્થિતિ જણાવી દીધી કે ભાઈ અપક્ષને બી અમે ખેંચાવડાવી લેશું, અપક્ષને બી અમારામાં લઈ લેશું. એટલે ટૂંકમાં તમે ઇલેક્શન નથી થવા દેવાના એમ ને? અચ્છા, એ તો કુદરતી બાબત છે ને. આ તો સંજોગ એવા તમે તો કીધું ને કે ભાઈ અમે તો ઇલેક્શન કરવા જ નથી દેવા, અમે સમરસ બનાવી દેવું. આ કાયદાકીય એ લોકો નીકળી ગયા, તેમાં ભારતીય જનતા પાર્ટી શું કહે છે? અચ્છા, કાયદાકીય નીકળી ગયા,
ભારતીય જનતા પાર્ટી શું કહે છે, તો અપક્ષ ઉમેદવારો ચોક્કસથી ફોર્મ ખેંચી લેશે એવું કઈ રીતે તમે કહી શકો? અપક્ષોની સાથે અમારી જે પરામર્શ થઈ છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એવી અમને આશા છે. અચ્છા, એટલે પ્રાણલાલભાઈ પ્રાણ ફૂંકી દીધા છે ને એમનું કેવું એમ છે કે આગામી દિવસોની અંદર એ અપક્ષના જે ઉમેદવારો છે એમને પણ સમજાવી પટાવી અને કદાચ શૈલેષભાઈની ભાષામાં કહીએ તો ધાક ધમકી આપી અને ત્યાર પછીથી બરાબર ફોર્મ જે ખરા પાછા ખેંચાવડાવી લેશે. તો શૈલેષભાઈને સાંભળ્યા, પ્રાણલીવનભાઈને સાંભળ્યા અને આ જ પ્રમાણે અમે ચીખલી પ્રાંતમાંથી તમને પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો 911 ઝટપટ ન્યૂઝ.